ચતુરભાઈને ફોન કર્યો. ચતુરભાઈ ખેતરમાં છે કે ચો છે? હલો ચતુરભાઈ, તમે ખેતરમાં છો એમ ને? હા હા, તો અડો હું ખેતરમાં જાવ, મારા ફુવારા ભાળવાના છે એટલે. સારું સારું, હા ખેતરમાં જ છે. કાલે પેલા કીધું હતું કે આટલું પાઇપ વગર કરો તો મારા પાઇપ વગર કરતા જો ચલો પાણી ભરાય છે હોય જવું પડશે મારે. ભાળજો એટલે કને બોજું છે લાર્યું સંભાળીને આવો, સંભાળીને. એટલે શું સંભાળીને આવા વાયર આવા ને આવા વાયર બોધા ભૂંડા તો ફસાતા નહીં, પણ અમારે જ્યાં માણસો ફસાઈ જાય. ભૂંડા ફસાય ને આવા ભૂંડા ના ફસાય. આ તો ગાયું ના આવે એના માટે છે. જુઓ ભળવા એટલે કાઢો કે બલ્લુ કાકા યાર, તમે તાચી રહ્યા છો પણ કાઢતા નહીં. તારા વગર બોધીને રાખવા પડે. અમારે ગાયો બાયો આવે ને અંદર. ગાયો તો આવે એવું તો જો ના આવે ગાયો યાર, બોધેલું છે ને. કેમ ના આવે યાર? અરે હું શું કહું? શું કહો? પેલું કોઈ કરો કે યાર પાઇપ તમારે ચીધવાનું મેં કીધું છે. જો બલ્લુભાઈ, હા આપડા એકલાથી ના થાય તો પોણે બોર છે આપડા બે નો ભાગવો છે. વાત તમારી સાચી. પાઇપલાઇન તમારી લીકેજ થઈ છે, મારી નહીં થી. આ પોણે તમારે કેટલો બગડે? જો પેલો ખાડો ભર્યો આપણે જ પડશે. મારું બેટું આપણે ચાર ના ભાડા ઉપાડી જાય, ખાડા પગ આવશે તો હેડો આપણે એક દાડો બે ભેગા મળીને ફૂલ નાખ્યો. મારા કોઈ પૂરો નહીં, તમારે કરવાનું છે. ખાલી પાઇપલાઇન નો વધો જ કરવાનો છે યાર. હા કરો, એટલું કરો. અમારે આપણે હાચું લો ગારો લ્યા. એવા તો રોજ કે 12 મહિનેથી આવું હેડન એમાં તો નવાય છે, કરવું જ નથી. કાઢું કર્યું કોઈ ભાડ્યા નથી ભાઈ વાજુ નહીં ને? વાજુ નહીં ને? હા હા નતા લાજુ ભાઈ. આ હું તમારે કહેતો તો નતો કહેતો તમારે કે આ બંધ કરો એમ? એ તો મારા ધોતીમાં પગ વેટાઈ ગયો. ધોતી ને આ લપસીને પડ્યા દેખાયું કે લપસીને પડ્યા છો એવું દેખાયું? લપસી નતા પડ્યો, આ તો મારા ધોતી વેટાઈ છે ને એટલા માટે યાર. હા ભલે ધોતી વેટા ને કે લપસીને પડ્યા તો ખરી ને? પડે તો ખરે યાર. તો આટલું વર્ક કરાવો. હવે કરવાનું તો છે ને. હા તો કરાવો તો ભાઈ જો વળી આગળ ખાડો ભર્યો પાણી ના પડતા પાછા. હા હા મારે બુટો ભાઈ જવું પડે. હું પડીશ તો હું લાસર થઈશ. રોજ નથી ભાઈ, એ તો રોજ કે મારો બેટો આ બલ્લુ ભાઈ ના ચીકલા મૂળા છે. બસ દાડાથી મૂળા હું લઈ જાઉં અને કઢી અને મૂળો એટલી ખાવાની મજા આવે ને કોઈ ભાવતું જ નહીં. મજા આવી જાય મૂળા ખાવાની. આ થોડો ખેતરમાં છે ને એટલે સારું. ભાઈ કેટલા બધા મૂળા પડ્યા છે મારા બેટા. અરે મૂળો મોટો છે, અરે મૂળો મોટો છે. લે મૂળો છો જો આ શું મારું બેટું? મૂળો તો દેખાતો જ નહીં. આમાં બીજો ઉખાડવો પડશે. આ રહ્યો જો. અલ્યા એ નેનો છે. આ પોદેડો નહીં જોક ને ઓ ભાળશે. બીજો ગોતવો પડશે. હા ઘણા થઈ ગયા. ફટાફટ નાહી જાઉં. કોઈ વળી ભાળશે કોઈ ભાળતું નહીં. કોને જોઈને શું મોટા મોટા થઈ ગયા. મારે પાછી ગયો કે તો હેડા દો. આમ શું ખાવ દો? મૂળો હા તમે જોવા જાઓ. આ મૂળા લાયા મૂળા તમે ચેજરમાં જ લાવ્યો હું. હા અમન તો હાલો એક હાલો કે થોડો ના લાવી જાવ. હાલો કે શું આમ કરો? મૂળો પેટમાં દુખશે નહીં. હાલો તો મૂળો ના લાવે તમે. પેટમાં દુખશે હું મારું કહું કે ના દુખે ભાઈ. જો હવે કહો મૂળો એવી રીતના હાલે એ શું એ ભલા જ મેં તમે યાર
થોડો કટકો હાલ થોડો આટલો આટલો ખવડાવો તો વળી જો હારી હા બસ અને બગાડવા હોય એટલે આ મૂળા થોડા ખવડાવવાના હોય આઈ જો ગયા આઈ જે મફજુ ખાવા અને વળી ચોકથી લાયા ને ઓઠો ઓઠોથી આપણા ક્ષેત્રમાંથી તો નથી લાયા ને આપણે ખવડાવવા છે તે ઓટો માં ચાહીએ આપણે જોવું પડશે હો કે એટલે મૂળા આમ તો સારા છે હો કે હે ના જો કા મેઠા ધરા ખા હા તીખા મેઠા શું કરો લે મૂળો ખાતે હે તો ઉભા રહો મૂળો એટલો મેઠો હતો ને ભાઈ પેલા ઉભા રાખો કે હે ઓમાં ખોટ નો છેલી આવતી હા શી ખબર અમારે ખોટ આવતી હો કે ખોટ લાગે ને મને મજા મજા આવે આ મૂળા તો મૂળા એક વર્ષે આવે છે પણ વટ પાડીને જાય હો બાકી ગોમ વેચાયેલા મૂળો કેમતી છે ખાતે આવડે એને ખબર પડે ભાવ નથી પણ કિંમત આપણે જાતા પોપટ ભાઈ પાપડી લે ચિયો લઈ ગયો અલ્યા આ 3 દાડાથી પાપડી હોગું હજી પાપડી જ મળતી નહીં જો આ ચોરને પકડવો પડશે ચિયો પાપડી ચોર છે આ જોજો આ ડોશી રોજ બોક્યા છે કે પાપડી ખાવી પાપડી તો સદ દે ખેતરમાં ચિયો ચોરો વાળો સા પાપડી છે ખબર હવે ડોશીને હું જવાબ શું હાલો તો ચિયો પાપડી લઈ જાય મારા પાપડી છે કે ચિયો લઈ જાય આજ તો ગમે તે થાય આજ પાપડી ચોરને પકડ્યા વગર નહીં રહેવું ભલે આખો દાડો બેહી રહેવું પડે આખો દાડો શું આખી રાત બેહી રહ્યું પણ આજે પાપડીના દાળના થડમાં બેહી રહ્યું પણ ચોરને પકડ્યા વગર રહેવું નહીં